અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભરૂચમાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ. 8 ફૂટના અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવી જ એક ઘટના સુકલટી સામે આવેલ કરજણ ગામે બની હતી. કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે એક ખેતરમાં વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાલે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો જાહિદ દિવાન, હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ.